આપ નેતા ઈસુદાન ગઢવીએ ખેડૂતોને વીઘા દીઠ 20 થી 25 હજારની સહાય ચૂકવવા માંગ કરી છે। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના અનેક અસરગ્રસ્ત ગ્રામોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન ઈસુદાન ગઢવીએ ગ્રામજનો પાસેથી ભારે વરસાદમાં થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઓને ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં દ્વારકા જિલ્લાને વિશેષ સહાય પેકેજ આપવામાં આવે તેવી માંગ કરી હતી। ભાણવડ તાલુકામાં હજારો એકર જમીનનો કપાસનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે। યોગ્ય સહાય નહીં મળે તો ખેડૂતોને ગાંધીનગર તરફ કૂચ કરવાની ફરજ પડશે તેવી ઈસુદાન ગઢવીએ ચીમકી ઉચ્ચારી હતી। મિત્રો, હું વારે વારે કહું છું કે ખેડૂતોની પીડા, ખેડૂતોની નુકસાની એ તમે જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર નહીં જાઓ ત્યાં સુધી ખબર નહીં પડે। મુખ્યમંત્રી શ્રી, મંત્રી શ્રી, અધિકારીઓને મારી વિનંતી છે, આ ભાણવડના અડીને આવેલા ગામો છે, આ કપાસ જોઈ લો તમે। આ કપાસ 10 વીઘાનો અહીંયા છે, 18 વીઘાનો સામે છે, આસપાસના સેંકડો ખેડૂતો મારી બાજુમાં ઊભા છે। આ લોકોની હજારો એકર જમીનમાં કપાસ સંપૂર્ણ ફેલ છે। તાત્કાલિક ધોરણે માન લો કાલે સર્વે થાય તો અહીંયા સર્વે કરો, ના હોય તો તમે સર્વે કોઈને પણ મોકલી શકો, તલાટીને મોકલી શકો, તલાટી અહીંયા જોઈ લે। તાત્કાલિક ધોરણે આ પાક કપાસનું ફેલ થયું છે, મગફળીનું ઘણું પાક ફેલ થયું છે, શાકભાજી રીંગણી છે મોટા ભાગે ફેલ છે। અહીંયા રીંગણીઓ પણ મેં જોઈ। મારે આપને વિનંતી છે, 300 વીઘાની તો અહીંયા રીંગણી છે, ખાલી ભાણવડ તાલુકાની વાત કરું છું તો તાલુકા અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં પણ નુકસાન છે, હું એમ નથી કહેતો જેની પણ મગફળીમાં ઓછું નુકસાન હોય તો એને ન આપો, જેનો કપાસ સારું રહી ગયો એને ન આપો, ભલે ને બીજા શેઠે હોય, પણ જેને નુકસાન છે એને તાત્કાલિક સર્વે કરી અને વિશેષ સહાય પેકેજ આપવામાં આવે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેને મારી વિનંતી